નમસ્કાર, સદભાવના વૃદ્ધાશ્રમમાં આપનું સ્વાગત છે। આજ રોજ સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાતે રાજેશભાઈ તળાવિયા સુરતથી મુલાકાત માટે આવ્યા છે ફેમિલી સાથે। તો રાજેશભાઈ, તમે સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી, વડીલોની મુલાકાત લીધી, આપનો સદભાવના વૃદ્ધાશ્રમ પ્રતિ પ્રતિભાવ આપશો। સદભાવના આશ્રમ બહુ વ્યવસ્થિત છે, સારો છે અને વડીલોની સારી એવી સેવા થાય છે। આશ્રમની અંદર બહુ સરસ ચોખ્ખાઈ છે, તેમજ બહુ સેવા સારી છે। આમનો ડાઇનિંગ હોલથી માંડીને બધી જ વસ્તુ બહુ એકદમ ચોખ્ખી છે અને સારી પણ છે। તમે તમારા ગ્રુપમાં મિત્રોમાં બધાને શું સંદેશ આપશો? મિત્રોને સંદેશ આપશું કે આ સંસ્થાની અંદર એક બહુ મોટા વડીલો અને જે કોઈ નિરાધાર વ્યક્તિ છે, કોઈને હાથ નથી, પગ નથી, એવા વ્યક્તિની આ લોકો સેવા કરે છે। તો આની અંદર આપણેથી જે કંઈ યથાશક્તિ પ્રમાણે દાન દક્ષિણા અપાય એ આપવાની આ આશ્રમની મુલાકાત અવશ્ય લે। રાજેશભાઈ તળાવિયાની ફેમિલી તરફથી યથાયોગ્ય વડીલો માટે અનુદાન મળેલ છે, એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ। અને તમે બધા સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાતે આવ્યા એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ। આ વિડીયો જોનારને પણ તમામને નમ્ર વિનંતી છે કે એકવાર સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત આપ જરૂરથી પધારશો। ધન્યવાદ।